નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરદીપસિંહ સિંધવ અને આજે તારીખ છે 13/10/2025। મગફળી રાપલીએ છીએ। મગફળીમાં એક રાપમાં જે સળિયા બનાવ્યા છે એ તમને બતાવું, જેથી ધૂળ ઓછી આવે અને ઉપાડવામાં હેલી પડે। આ આગળ એક ડાઢા માર્યા છે, જે ડાઢા છે એ ડારા નોખા પડતા જાય અને આ ડાઢામાં આવે નહીં, જેથી રોકાય નહીં અને ડાયરેક્ટ નીકળી જાય માંડવી। અને આ રોલ છે એ જમીનથી થોડોક ઊંચો રાખ્યો છે, જેથી પાથરા ઉપર બે ડારા ઉપર બીજું ડારું આવે તો જ અડે, બાકી એક ધારો કન્ટિન્યુ ફરતો જ હોય, બહુ નીચે નહીં મેળ દેવાનું। થોડોક વજન રાપ ઉપર હોય એટલે રાપ જેટલી બેહળવી એટલી બેહે અને હાવ નીચે અડે નહીં એવું રાખવાનું। અને આ સળિયા માર્યા છે, એ સળિયા છે એ તમને બતાવું, 8 ઇંચને ગાળા છે। બે સળિયા વચ્ચે અંતર 8 ઇંચનું છે અને પહોળાઈ છે 1 ફૂટ 12 ઇંચના, અને થોડાક વણાક વારેલા છે, જેથી ધૂળ જે નીકળે એ ધૂળ નીચે ખરી જાય અને ઉપરથી ડારું ડાયરેક્ટ નીચે નીકળી જાય છે અને માંડવી ઉપાડવામાં ફોરી થાય છે। આવી રીતના હાલે છે। આ રાપ 2 વર્ષથી હું આવી રીતના આંકું છું। સેકન્ડ હાઈ ગિયરમાં ચાલે છે અને 11 ઉપર લીવર છે।